હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગી જશે 6 અને હું પીવા બેઠી છું ચા. 5 વાગે ઉઠી હતી. બીજી જવાનું ઓછાથી ગાડી ખાલી કરવા, તો એ ચા નાસ્તો મેં જોઈ અને જ્યાં ગાડી ખાલી કરવા અને અમે હતા તે રસને કરી અને હવે ચા પીવા બેઠા છીએ. તો ઓગણીનું આવવાનું છે, તો ચા પીને ઓગણી મળીએ તો ક્રિશાના અને બહેલું ઉઠાડું તો હેડે મૂકેલા. ખાસો થઈ ગયો સારું કિસ્સા ઉઠી ગયો અને બ્રશ કરીને ચા પી ગયો. જય શ્રી રામ. અને આયા તો ઘેર જીમમાં ઉઠાડીએ અને પાણી આવી જશે તો હું તો વાળી કાઢી લઈએ. હવે વાપરવા માટે પાણી ભરી લઉં અને પાણી ભરી અને પછી પાવડરમાં કપડાં પલાળી દઉં. તો ગાઈસ તમે જાગો તો ઉઠી ગયો અને બ્રશ કરીને હવે ચા પીએ બેઠો. પેલું જય શ્રી રામ. તો ચા પી લે ચાલો. નાવાનું છે, કિસ્સા નાવા બેસી ગયો. તો ગાઈસ સાક્ષી તો આવી ગઈ છે ગફા ઉપરથી. સખી જય શ્રી રામ. કિસાન સાક્ષી બે તૈયાર થઈ જશે સ્કૂલમાં જવા. ટેકો કરજો મેળવીવા નવા જાગો નહીં તૈયાર થાય હો. ટેકો કરજો મેળવીવા. ઓય માથું પાછળથી ઓળાય. તેડા ગાઈસ મેં તો પાર્લરમાં કપડો પલાળી મૂક્યા તો જોવા બીજું કપડો તૈયાર થઈ ગયો ને હેડે સ્કૂલમાં. લે બેટા આમાં કપડો ધોવા જવું હોય ટેકો કરજો મેળવીમાં. બધું વસ્તુ કમ્પ્લીટ લીધું. બોટલ લેવાની પાણીની. તો ગાઈસ જાગો હેડે સ્કૂલમાં અને હું ધોવા બેસું છું કપડો. પાણી ચાલુ હતી ફટાફટ બેચો. સવારના પાવડર વહેલા પલાળી મેં તો ચાલુ પાણી ધોવા બેસું હેડા. તો ગાઈસ કપડાં વાસણ અને કચરા પોતું એવું મસ્ત કરી દીધું ઘરમાં અને હવે ખાલી નાવાનું બાકી છે. તો હું નહીં લઉં નહીં અને પછી શાકવાળ આવી તો શાકવાળ લઈ લઈએ. ફટાફટ નહીં લઉં. તો ગાઈસ મારે તો નાવા ધોવાનું પતી ગયું અને હવે બેઠી છું શાક સમારવા. શાકવાળા કાકા હતા તો શાક મેં લઈ લીધું. ગવાર લીધી છે, ગીલોળી લીધી છે. તો ગવાર બનાવીએ અને બીજો નીકળી ગયા ઘેર આપવા માટે. હેડો હું હવે શાક સમારી લઉં. તો હવે ગવાનું બટાકાનું શાક વઘારી દીધું છે અને હવે લોટ બધી મૂકી દીધો છે. થોડી વાર આવી ભાઈ રોટલી બનાવું. રોટલી બનાવો અને અમે સ્કૂલમાંથી આવી ગયા અને પપ્પા આવ્યા. અમે થઈ ગયા છું અને કિસ્સા પપ્પા ભૈલું સાક્ષી અને કિસ્સા અને અમે ખાવા બેસી છીએ. ગવાર બટાકાનું શાક, રોટલી અને છાશ. હેડો અમે ખાઈ ગયા. તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને મારા સખીબેન ધોશી વાસણ અને ક્રિશા કરશે કચરા પોતું. પોતું દૂધ લેવા જઈ બહાર. બાપનો બેટો બે ફોન જોયું ઓને જો જબ્બત આપણે આગળ જો કાવ ખાવા થઈ ગયો તે લાગે ભાઈનો. હેડો ગાઈ જાઉં બે ફોન જોઈએ ને બે સોડીઓ ફોન કરું. તો ગાઈસ 3 વાગી જઈ અને હિસાબ પંજાનું ગાડી ખાલી કરવા અને એના બધા હેડે હી જતી જય ગોગા જમેલીમાં ગાડી અને સ્કૂલના બહાર ઊભી રાખી છે 20. હેડો તો પાછું બીજો સવાર પાસે લઈ ચાલો છે. તો ગાઈસ 5 થઈ જશે અને હું અને સબીના ચાબી બેસી છીએ. હેડો અમે ચાપી લઈએ. જાગોનો સાક્ષી લીધી લઈ ગયા તો જાગો વાળા તો સબી ચાપી. તો ગાઈસ અમે તો ચા પી લીધો અને ચા પી હું કપડો લાવીશું બધા તે બધા કપડા વાળી જવાના હું કપડા વાળી લઈએ અને કિસ્સા તો લેસન લખવાનું બદલે સોંધીથી ટીવી જોવો લેસન લખો. આ તો પેલી સાતમી ભાના સાથે સિરિયલ આવતી ને જૂની એ રહી પણ જોવાની મજા આવે ને તે જોઈએ. તો મારા મમ્મીને ગાઈ તો સિરિયલ બહુ ગમતી હતી ને અત્યારે ટીવી નહીં આવતી પણ અમારે તો આવો હોય તો હેડો અમે સિરિયલ જોઈએ છીએ અને કપડા વાળે છીએ. તો ગાઈ તો મીઠી તો આવી જઈ અને મેં હવે તમારે મૂકી છે ગીલોળી અને લસણ ફોરે મૂકી છે અને થોડી વાર પહેલો ફરી કરીએ. તો ગાઈસ બી તો વળકણ ગીલોળીનું શાક વગાડી દીધું છે. ગીલોળી શાકમાં પાણી રેડી નહીં ઉપરથી પાણી એટલે અંદર ચડી જાય ઓટોમેટિક. જો તેલમાં ચડે મસ્ત
એકલી ગિલોડીનું અને ઓય ભાખરીનો લોટ બધી કાઢ્યો છે તો ભાખરી બનાવવાની હા અને ભૈલું અને ક્રિસા 2 જણા તો હા ને લેસા લોકો બેસજો હા હા તમે ફોન જોવો તો ફોન જ કોણ તાર લ્યો તો ગાઈઝ વિકી ફોન જોઈશી અને હવે થોડી વાર પછી શાક ચડીએ એટલે ભાખરી બનાવીએ તો ગાઈઝ હું થઈ ગયા હું અને હું શેકી જાઉં ભાખરી અને વિકી એકલા બેસી ખાવા કારણ કે એમને ભૂખ લાગી એટલે એકલી ગિલોડીનું શાક બનાવી મસ્ત અને ભાખરી છાશ એટલે છાશ જ પીવીશું નીચા 2 જણા મુંજા ગમે દૂધ પીએ છીએ એ ખાઈ લે છોકરો બોલાવો ખાવા ફટાફટ તો અમારો ભાખરી શેકાઈ જવા આવીશ ખાલી હવે 2 બાકી હ અને ભૈલું અને ક્રિશા 2 જણા ખાવા બેસી જાઉં અને વિકી તો ખાઈ રહ્યા હવે 2-3 ભાખરી શેકી પછી હું મમ્મીએ ખાવા બે જઈએ ભાખરી તો ગાઈઝ અમે ખાવાનું ખાઈ લીધું હું કરું છું કચરા પોતું અને ક્રિસા ઘસા વાસણ ભૈલું જો ફોન હું કચરા પોતું કરવી પછી તો ગાઈઝ અમે તો ખાવા પીવાનું પતી ગયું અને કોમે પતી ગયું ખાટલા બધા પતી જશો તો હેડ હવે જય શ્રી રામ કહી દઉં સાબા જય શ્રી રામ પહેલું જય શ્રી રામ જય માતાજી તો ગાઈઝ ચાલો જય શ્રી રામ જય માતાજી તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો